આત્મારામસ્ચ મુનયો નિરગ્રંથાયપ્યુક્રમે કુર્વંત હેતુકે ભક્તે નિતં ભૂતગુણો હરે હરેર્ગુણાક્ષિપ્તતિ ભગવાન ભગવાન બાદરાયણી અદ્યકાલ મહાદાખ્યાનં નિત્યં વિષ્ણુ જનપ્રિય પરીક્ષિતોર્થરાજર્ષે જન્મ કર્મ વિલાપન સંસ્થાપ્ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ આત્મારામ મુનયો નિર્ગંધા અપ્યુરુક્રમે સંસારની વ્યવહારિક વાતોને બંધ કરી મનને ભગવાનની કથામાં લગાવીએ. એટલે જ કથામાં સુખદેવજી મહારાજ વારંવાર રાજા પરીક્ષિતને કહે છે કે રાજા સાવધાન, રાજા સાવધાન. શરીરથી કથામાં બેઠા હોય પણ મનથી જો કથામાં નહીં બેસીએ તો કથા મનમાં નહીં ઉતરે. કથા શરીરને સંભળાવવાની નથી, મનને સંભળાવવાની છે. એટલે આપણા ચિત્તની વૃત્તિઓ અન્ય સ્થાનેથી હટાવે, ભગવત કથાની અંદર મનને લગાવીએ બસ. દ્રૌપદીને 5 પતિ પ્રાપ્ત થયા. પછી તો મહાભારતનું યુદ્ધ થયું. પણ એ યુદ્ધ પહેલા પાંડવોને કૌરવો જુગાર રમ્યા છે. યુદ્ધ શબ્દ વાપર્યો છે ભાગવતજીની અંદર. યુદ્ધનો મતલબ થાય છે જુગાર. અને આ જુગારની બાજીમાં પાંડવો પોતાનું સર્વ સંપત્તિ હારી જાય છે. આપણામાં કહેવત છે ને, હારો જુગારી બમણું રમે. યુધિષ્ઠિર ધર્મરાજની હાર, એ હારનું મુખ્ય કારણ છે શકુની, દુર્યોધનનો મામો. છળ કપટ કરે ને બાજીઓ જીતી જાય છે. આજ ધર્મરાજા જુગાર રમવા બેઠો છે. પોતાની તમામ સંપત્તિ હારી ગયો આ માણસ. પાછો વાળી ન જોયો અને છેલ્લે એને પોતાની સ્ત્રી, ધર્મપત્ની જેને શાસ્ત્રએ કીધી છે, એવી ધર્મપત્ની રૂપી સ્ત્રીને બાજી ઉપર લગાવી દીધી. મને ભાગવતજીની અંદર એક વસ્તુ મને નથી સમજાણી, એટલે હું તમને કહું છું કે આ યુધિષ્ઠિરને ધર્મરાજાનું બિરુદ કોણે આપ્યું? ધર્મરાજ યુધિષ્ઠિર કોણે કીધો? જે માણસ નીતિવાન છે, જે માણસ ધર્મવાન છે, એવો ધર્મ પુરુષ પોતાની સ્ત્રીને જુગારમાં હારી જાય, રમી નાખે. અને ધર્મવાન કેમ કેવો, અને નીતિવાન કેમ કેવો? મને નથી સમજાણું, એટલે હું કહું છું. આને ધર્મરાજ કેવું? ખેર એ ઝંઝટમાં આપણે નથી પડવું. હારી ગયા છે ધર્મરાજા દ્રૌપદીને. અને દુર્યોધને દુશાસનને કીધું, દુશાસન જાઓ, દ્રૌપદીને ભરસભાની અંદર લાવો.
આજે આ સભાની અંદર ગુરુ દ્રોણ બેઠા છે, દાદા ભીષ્મ બેઠા છે, અને દુશાસન દ્રૌપદીના વાળ ઝાલે ઢસડીને સભામાં લાવ્યો છે. દુર્યોધને ઈશારા કર્યા, દ્રૌપદી આવો, મારી જાંઘ ઉપર બેસો. ત્યાંથી ન અટકો આ પાપી. અને એણે દુશાસનને આજ્ઞા કરી, દુશાસન દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર હટાવો. પાંડવો નિર્સહાય થઈને બેઠા છે, નીચા મુખ કરી કરી. કારણ કે દ્રૌપદી ઉપર હવે એમનો અધિકાર નથી ને, એ તો હારી ગયા જુગારમાં. અને એ પાપી દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા જાય છે. અર્જુન પાસે આવી દ્રૌપદી એટલું જ બોલી છે, હે ધનુર્ધર, હે ધનંજય, ઉઠાવો ગાંડીવ, ક્યાં ગયું તમારું ધનુષ્ય? એક ધનુષ્યના ટંકાર માત્રથી જો દુશ્મનના હાથમાંથી શસ્ત્ર પડી જતા હોય, આજે ધનુષ ક્યાં? ઉઠાવો, મારી લાજ લૂંટાય છે, મને બચાવો. લાચાર અર્જુન નીચું મુખ કરીને બેસી ગયો. આવ્યા ભીમની પાસે, હે ગદાધર, ક્યાં છે તમારી ગદા? ઉઠાવો. ભીમ ગદાને ઉઠાવે, આ પાપીઓના હાડ ભાંગો અને સજા આપો, મારી લાજ બચાવો. ભીમ જેવો યોદ્ધો આજ નીચું મુખ કરીને બેસી ગયો. આવી ગુરુ દ્રોણના શરણે, ગુરુદેવ, અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા તમારી પાસેથી કૌરવો અને પાંડવો શીખ્યા છે, તમારા શિષ્ય છે. આજે એને સમજાવો, ભર સભામાં મારી લાજ ન લૂંટે. પણ ગુરુ દ્રોણે નીચું જોઈ ગયા છે. એક આશાનું કિરણ છે, દાદા ભીષ્મ. આવ્યા દ્રૌપદી ભીષ્મના સિંહાસન પાસે, સાડીનો પાલો હાથમાં લઈને દાદાના ચરણમાં ધર્યો છે. આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી છે. દાદા, આજ ભર સભામાં મારી લાજ લૂંટાય છે. દાદા, તમારા મુખથી મેં એવું સાંભળેલું છે ઘણી વખત કે દ્રૌપદી, તું તો મર્યાદાની મૂર્તિ છે. દાદા, તમે મારા હાથ પગની આંગળી નથી જોઈ શક્યા, આજ મારા વસ્ત્ર વગરના દેહને જોઈ શકશો? કૌરવોને સમજાવો. આહા, આ ભીષ્મ જેવા ભીષ્મ આજે મૌન બની ગયા છે, આંખો ઢાળી દીધી છે. દ્રૌપદીએ વિચાર કર્યો કે જેને મેં મારા માયના, એ મને બચાવવા કોઈ રાજી નથી. અને હવે દ્વારિકાધીશ યાદ આવ્યા છે. ભગવાનને પુકાર્યા, હે દ્વારિકાનાથ, પ્રભુ આવો, મારી લાજ લૂંટાઈ રહી છે, તું ક્યાં છુપાઈને બેઠો છે? કૃષ્ણ આવ. કહા છુપ ગયે મેરે प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है. कहाँ सुख गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी. દ્રૌપદીનો આર્તનાદ પુકાર छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है. कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है. दुशासन के हाथों से तेरी द्रौपदी सभा में साड़ी खींची जा रही है. दुशासन के हाथों से तेरी द्रौपदी की सभा में साड़ी
रही है। दुशासन के हाथों से तेरी द्रौपदी की सभा में साड़ी खिंची जा रही है। दुशासन के हाथों में तेरी द्रौपदी की सभा में साड़ी खींची जा रही है। नक्की देर पल में सभा में पधारे दुशासन की तारा गति जा नथी देर पल में सभा में पधारे दुशासन की ताकत घटी जा रही है। कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज में लूटी जा रही है। कहाँ छुप गए मेरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है। આર્તનાદ હે હરિ આવો બસ. અને દ્વારિકાનાથના કાન ઉપર દ્રૌપદીના અવાજ સંભળાયા. પ્રભુ અંતરિક્ષમાં આવ્યા છે. કોઈને દર્શન નથી થયા. દ્રૌપદીને એકને દર્શન થયા. આકાશમાં અંતરિક્ષની અંદર ઠાકોરજી આવી ગયા છે. દુશાસન દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર હટાવે છે, ખેંચે છે અને ભગવાન વસ્ત્રને પૂરે છે. આવી રીતે 999 ચીર પૂર્યા છે. 999 ચીર ની સંખ્યા 999 જ કેમ, એની પાછળ એક કથા છે, ઇતિહાસ છે, પણ ભાગવતમાં નથી એટલે એવું નથી લેતો. અહીંયા 999 ચીર પૂર્યા છે. અંત એ આવ્યો કે દુશાસન દ્રૌપદીને નિર્વસ્ત્ર તો ન કરી શકો, પણ પોતે મૂર્છિત બની પૃથ્વી ઉપર ઢળી પડ્યો, બેહોશ બની ગયો. અને હવે મહાભારતનું યુદ્ધ થાય છે. યુદ્ધના મેદાનમાં દુર્યોધનના રથની સામે ભીમનો રથ આવ્યો અને ભીમને વચનો યાદ આવ્યા. સભામાં દ્રૌપદી આવ્યા ત્યારે દુર્યોધન એમ બોલતો હતો, દ્રૌપદી આવો, બેસો મારી જાંઘ ઉપર, મારા ગોદમાં બેસો. અને એ શબ્દ યાદ આવ્યા અને ભીમ ગદા લઈને રથમાંથી ઉતર્યો છે. દુર્યોધનના રથ ઉપર એટલા બધા ગદાઓના પ્રહાર થયા કે રથ તો ભાંગ્યો, સાથે દુર્યોધનના શરીરનું એક હાડ સાચું ન રહ્યું. તમામ હાડકા ભાંગીને ફૂકો. આજ ભીમ દુર્યોધનના પ્રાણ હરી લેવાનો હતો, પણ લાચાર. સંધ્યા થઈ, સાયંકાળ થયો, શંખ નાદ થયો, યુદ્ધને વિરામ પાડો. એ જમાનામાં યુદ્ધની મર્યાદા હતી. સવાર પડે, શંખનાદ થાય, નગારાઓ વાગે, પછી જ યુદ્ધ ચાલુ થાય. નિર્શસ્ત્રી ઉપર હથિયાર ના ઉઠાવાય. યોદ્ધાના હાથમાંથી હથિયાર પડી જાય લડતા લડતા, તો એને હથિયાર લેવાનો મોકો અપાતો, એની ઉપર ઘા ન થતા. સૂર્યાસ્ત થાય, શંખ વગડે એટલે યુદ્ધને વિરામ, પછી કોઈ યુદ્ધ ન કરે. આજે તો રાતમાં જ બોમ્બ ફેંકીને વૈયા જાય છે. નિયમ હતા યુદ્ધના. સૌ યોદ્ધાઓ પોતપોતાની છાવણીમાં જતા રહ્યા. ગુરુ દ્રોણના દીકરા અશ્વસ્થામાં, કે જે યુદ્ધની અંદર ગુરુ દ્રોણ મૃત્યુ પામ્યા છે, એનો દીકરો અશ્વસ્થામાં હાથમાં મશાલ રહીને રાતના સમયે યુદ્ધના મેદાનમાં નીકળે છે. શું કામ? કે કોઈ યોદ્ધો ઘાયલ હોય તો એને દવા થાય, એની ચાકરી થાય, શુશ્રૂષા થાય. કોઈના રડવાનો અવાજ સંભળાણો. એ દિશામાં દુર્યોધન દિશામાં આગળ હેલા અસ્વસ્થામાં
જોવે તો ભાંગેલ રથનું પૈડું ઝાલીને દુર્યોધન રડી રહ્યો છે. દુર્યોધન, તારા આ હાલ, તારા શરીરનું એકેય હાડકું હાચું નથી. હાડ ભાંગીને ભૂકો થયો છે અને હજી આ ખોળિયામાં પ્રાણ ટકાવીને બેઠો છે. શેની મમતા છે હવે તને? અરે દુર્યોધન, આને યોદ્ધો ન કહેવાય. તું યોદ્ધો નથી, તું સુરવીર નથી. સુરવીર તો એને કહેવાય કે યુદ્ધના મેદાનમાં લડતા લડતા સામી છાતીએ પ્રાણની આહુતિ આપે. આને યોદ્ધો કીધો, આને સુરવીર કીધો. તું તો કાયર છે. આ હાલતમાં તારા ખોળિયામાં પ્રાણ ટકાવીને બેઠો છે. મરણ પથારીએ પડેલો દુર્યોધન અસ્વસ્થામાં શું કહે છે સાંભળો. અસ્વસ્થામાં, આ મૃત્યુ મને મંજૂર નથી. કેમ? મારા 5 શત્રુઓ જીવે છે, પાંડવો એ જીવે છે ત્યાં સુધી મને મોત મંજૂર નથી. દુર્યોધનના શબ્દો છે. અને સાંભળો અસ્વસ્થામાં, તું મારા ગુરુનો દીકરો છે, બ્રાહ્મણ છે. આખું વર્ષ ચાલે એટલું અમે તમને અન્ન આપીએ, વસ્ત્ર આપીએ, વર્ષાસન બાંધી આપીએ. તમે અમારું ખાઈને અમારા પક્ષમાં ન રહ્યા. દુર્યોધન અસ્વસ્થામાં કહે છે. અને એક કટુ વચન બોલ્યો, હે અસ્વસ્થામાં, તમારા કરતા તો કૂતરો સારો કે બટકું રોટલો ખાઈને એ માલિકના આંગણામાં ચોકી કરે, વફાદારી કરે. તમે તો કૂતરા કરતા બે મારું ખાધો અને તમે મને સાથ ના આપ્યો. અને આ તો બ્રાહ્મણ કૂતરાની ઉપમાં આવ્યા અને એમ કહેવાય છે કે અસ્વસ્થામાંનું જે લોહી હતું ને ઉકળી આવ્યું. ક્રોધ આવ્યો, આવેશ આવ્યો. બોલ દુર્યોધન, શું કરવાથી તને મૃત્યુ ગમે? તારું મોત મીઠું થાય માટે મારે શું કરવું? દુર્યોધને જોયું કે લોઢું ગરમ છે ને એની ઉપર ઘા કરીને જેમ વાળવું હશે ને એમ વળશે, કારણ કે આવેશ છે ને. અને દુર્યોધન બોલ્યો કે અસ્વસ્થામાં, જા 5 પાંડવોના મસ્તક કાપીને મને લાવી આપ. હાથમાં ખડગ લઈને રાત્રિનો સમયે અસ્વસ્થામાં પાંડવોની છાવણી તરફ દોડ્યો છે. ભગવાને જોઈ લીધું પાંડવો ઉપર તો સંકટ આવે છે, દુઃખ આવે છે. તરત જ ભગવાને માં કુંતાને, દ્રૌપદીને, ધર્મરાજને જગાડ્યા છે. ધર્મરાજ, હા પ્રભુ, આ ભૂમિ ઉપર એટલી બધી ગરમી છે ને કે જીવાતો ઉભરાણી છે, અહીંયા ઊંઘ નહીં આવે. ચાલો ને એક કામ કરો, આપણે બધા નદી કિનારે જતા રહીએ. સારું. 5 પાંડવો, કુંતાજી, દ્રૌપદી તૈયાર થયા. દ્રૌપદી કહે, પ્રભુ થોડી વાર રોકાવ, હું મારા 5 દીકરાને જગાડીને લઈ આવું. દ્રૌપદી અને અર્જુનથી 5 દીકરાઓ થયા છે. છાવણીમાં સૂતા છે. દ્રૌપદી આવ્યા અને કહે, બેટા હાલો, અમે આરામ કરવા માટે નદીના કિનારે જાય છીએ, ભગવાન સાથે છે. કહે, માં, યુદ્ધનો બહુ થાક લાગ્યો છે, ઊભું થવાની હિંમત નથી, શરીર કામ નથી કરતું. માં, એક કામ કરને, તમે જાઓ, અમે અહીંયા જ આરામ કરશું. કહે, સારું. પાંડવોને સાવધાન કર્યા છે ભગવાને. એવું નથી. જીવ માત્ર ઉપર આપત્તિ આવે, વિપત્તિ આવે, દુઃખ આવે, એ પેલા ભગવાન જીવને એકવાર સાવધાન કરે જ છે. પણ આપણી આંખ નથી ઉઘડતી. ભગવાન ઈશારો કરે, સંકેત કરે કે તારી ઉપર દુઃખ આવવાનું છે. આપણે ઓલા ઘૂડ જેવા છીએ. ઘૂડને જો દિવસના ન દેખાય, નિશાચર છે, રાતમાં એને દેખાય. અને પાછા સૂર્યનારાયણનો દોષ કાઢે કે સૂર્યની હાજરીમાં મારી આંખ ખુલતી નથી, મને દેખાતું નથી. ઘૂડ દોષ સૂર્યનો દે છે, પોતાની દ્રષ્ટિનો દોષ છે, સૂર્યનારાયણનો નહીં. ઘોડને દિવસના નથી દેખાતો, એનો મતલબ એ છે એની દ્રષ્ટિનો દોષ છે.
એ ઈશ્વરી સંકેતને હું તમે નથી જાણી શકતા. એ કુદરતનો દોષ નથી, ભગવાનનો દોષ નથી, દોષ મારો ને તમારો છે કે પરમાત્માના એ દિવ્ય સંકેતને આપણે ઓળખી નથી શકતા. ભગવાન સાથે પાંચેય પાંડવો કુંતા જઈને દ્રૌપદી નદી કિનારે જાય છે. અહીંયા અસ્વસ્થામાં પાછળથી આવે છે. પગથી માથા સુધી ઓઢી દ્રૌપદીના 5 પુત્રો સૂતા છે. શરીરમાં અને ઊંચાઈમાં પાંચેય દીકરાઓ પાંડવો જેવા દેખાય છે. અસ્વસ્થામાં એમ કે પાંડવો સૂતા છે. ખડગનો એક ઘા કર્યો અને પાંચેય દીકરાઓના ધડથી માથા અલગ કર્યા અને એના વાળ ઝાલીને યુદ્ધના મેદાનમાં અસ્વસ્થામાં દોડ્યો આવે છે. લે દુર્યોધન, આ તારા પાંચેય વેરીના મસ્તક. આગળ બેઠેલા માતાઓ સાવધાન, વાતો નહીં કરો માતા. આગળ બેઠા હોય ને ખાસ ધ્યાન રાખવાનું. વાતો કરવી એ બપોર પછી પાછળ બેસજો. પાછળ વાળાને વાતો કરવાની છૂટ. ક્યાં પહોંચ્યો તો? મારું જો આ તકલીફ છે, હું ભૂલી જાઉં. તમે વાતો કરો ને એટલે મારી મુશ્કેલી એ થાય, હું ભૂલી જાઉં કથા. કારણ કે લીટીએ લીટી મારે વાંચવાની નથી. મોઢે કથા કરવી એટલે હું બે ધ્યાન બનવું એટલે ભૂલાઈ જાય. તો તમારે કેવું પડશે હું ક્યાં પહોંચ્યો હતો. મને યાદ જ છે હું ક્યાં પહોંચ્યો હતો. આ તો ખાલી વિનોદ આનંદ કરવા માટે કહું છું, દુઃખ ન લગાડજો. લે દુર્યોધન, આ તારા પાંચેય વેરીના મસ્તક. કહે લાવ ભીમનું મસ્તક લાવ. ભીમ જેવું જેની મુખાકૃતિ હતી એ મસ્તક દુર્યોધનને સોંપ્યું અને મસ્તકને દુર્યોધને લઈને છાતી સાથે લગાવીને વજન દીધો. મુખમાંથી ચિત્કાર નીકળો, વેદનાની ચીસ નીકળી ગઈ. અસ્વસ્થામાં તે ઘોર પાપ કર્યું છે. દુર્યોધનના શબ્દો છે. એલા દુર્યોધન, એક તરફથી તું પાંડવોના મસ્તક લેવા મોકલે છે, મસ્તક કાપી લાવ્યો ને હવે એમ કહે પાપ કર્યું છે કે હા, પાંડવોના નહીં, પાંડવોના પુત્રના મસ્તક કાપીને તું લાવ્યો છે. આ ભીમનું મસ્તક જ નથી. મારો ભીમ તો એનું મસ્તક તો વજ્ર જેવું. દોડે દિવાલમાં માથું મારે ને તો ગઢની દિવાલ હોય, દિવાલ ધરાશય થઈ જાય. ભીમ હાલો આવતો હોય ને દોડે ને જો હાથીને માથું મારે તો હાથી મરી જાય. આવું કઠોર વજ્ર સમાન મસ્તક. આ તો કોમળ છે, પુષ્પ સમાન. એનો અર્થ એ છે કે ઉતાવળમાં તું દ્રૌપદીના 5 પુત્રને મારીને લાવ્યો છે અને પાંડવો જીવિત છે. હવે માટે તારે બચવા માટે તું જલ્દી નીકળી જા. અને એ રાત્રિના સમયે યુદ્ધનું મેદાન છોડીને અસ્વસ્થતામાં ભાગે છે. આ તરફની વહેલી સવાર દ્રૌપદી આવ્યા પોતાના દીકરાઓને જગાડવા માટે. મસ્તક વગરની 5 લાશોને જોઈ, ધડને જોયા. લોહીના ખાબોચિયામાં 5 ધડ પડ્યા છે. દ્રૌપદી રડ્યા છે. અરણ્ય રુદન થયું. રડવાનો અવાજ સાંભળી પ્રભુ અને પાંચેય પાંડવો કુંતાજી આવ્યા છે. દ્રશ્ય જોયું. આ શું થયું, શું કામ રડે છે, કોઈએ પૂછવાની હિંમત જ ન કરી. કારણ ઘટના નજર સમક્ષ છે. ભગવાન હિંમત આપે, આશ્વાસન આપે, દ્રૌપદી રડો નહીં. દુર્યોધન અર્જુન સમજાવે છે, કઈ એવી માં હોય 5 દીકરાઓની એકી સાથે હત્યા થાય અને હિંમત રાખી શકે. માં એ તો માં છે ને ભાઈ. એ દુઃખને દ્રૌપદી સહી નથી શીખા. આંખમાંથી ચોધાર આંસુઓની ધારા વહેવા લાગી છે. અને એ વેદના, એ દર્દ, એ પીડા અર્જુનથી સહન ન થઈ. અર્જુને પ્રતિજ્ઞા લીધી, દ્રૌપદી હું પ્રતિજ્ઞા લઉં છું કે જેણે તમારા 5 પુત્રની હત્યા કરી છે એ હત્યારાનું આજનો સૂર્યાસ્ત મેં એ પેલા મસ્તક કાપીશ. એ મસ્તક ઉપર હું તમને બેસાડીશ અને તમને સ્નાન કરાવીશ. અને જો આ હું ન કરી શકું
તો સૂર્યાસ્ત થાય એ પહેલા હું ચિત્તામાં બળીને ભસ્મ થઈ જાય પણ મારું મુખ તમને નહીં બતાવવું આ મારી પ્રતિજ્ઞા છે. ભગવાન સામે આમ દ્રષ્ટિ કરી અને અર્જુને કીધું પ્રભુ રથ લાવો. ભગવાન રથ લઈને આવે છે. પોતાના અસ્ત્ર અને શસ્ત્ર લઈને અર્જુન રથમાં બેઠા છે. ધનુષ્યમાંથી અર્જુને તીર છોડ્યું અને આદેશ કર્યો કે મારો દુશ્મન જે દિશામાં હોય એ દિશામાં આગળ વધો. અને સડસડાટ કરતું તીર અસ્વસ્થામાની દિશામાં આગળ વધ્યું અને ભગવાને રથની પાછળ દોડાવ્યો છે. અસ્વસ્થામાં એ જોયું કે અર્જુન આવે છે. અર્જુન નહીં, મારો કાળ છે. અને અર્જુનથી બચવા માટે અસ્વસ્થામાં એ પોતાની પાસે રહેલું બ્રહ્માસ્ત્ર આકાશમાં છોડ્યું અર્જુનનો વધ કરવા માટે. આકાશમાંથી અગ્નિની વર્ષાઓ વરસવા લાગી અને એ તેજ એ તાપ અર્જુનથી સહન ન થયો. ભગવાનના ચરણમાં અસ્ત્ર શસ્ત્ર ધરી દીધા છે અર્જુન. પ્રભુ, આ તાપ મારાથી સહન નથી થતો, મને બચાવો. હે હરે, મારી રક્ષા કરો. અર્જુનના શબ્દો છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયં કર. ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગસि સંશ્રુતઃ. હે મહાબાહુ કૃષ્ણ, મને બચાવો. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયમ કર. ભક્તને અભય કરવા વાળા હે ભગવાન, મને બચાવો. ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગસि સંશ્રુતઃ. માયામ યુદસ્ય ચિત્સકત્યા કૈવલ્યે સ્થિત આત્મનઃ. હે માયાના પતિ ભગવાન કૃષ્ણ, આ કઈ માયા છે? આકાશમાંથી અગ્નિની વર્ષા વરસી રહી છે. આપ તો માયાના પતિ છો પ્રભુ, મને બતાવો આ શું છે? ભગવાને કહ્યું, અર્જુન ગભરાઈશ નહીં, આ તો અસ્વસ્થામાં એ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડવાની વિદ્યા આવડે છે, પાછું વાળવાની વિદ્યા નથી આવડતી. અને એ વિદ્યા અર્જુનને આવડે છે. એક જ ગુરુના બે શિષ્ય, અસ્વસ્થામાં અને અર્જુન. શિષ્યમાં લાયકાતતા હોય, પાત્રતા હોય, આવડત હોય તો ગુરુ દીકરા કરતા શિષ્યને વધારે આપે છે. એનું આ પ્રમાણ ભાગવત. પોતાના દીકરા અસ્વસ્થામાં પાછું વાળવાની વિદ્યા ન શીખવી, અર્જુનને શીખવી. કારણ અર્જુનમાં પાત્રતા હતી, યોગ્યતા હતી. ભગવાને કીધું, અર્જુન મૂંઝાઈશ નહીં, બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર ચડાવો અને બંને બ્રહ્માસ્ત્રને તારી પાસે લઈ લે. ધનુષ્ય બાળ હાથમાં ધારણ કર્યા છે. ધનુષ્ય ઉપર બ્રહ્માસ્ત્રને પધરાવ્યો અને પરમાત્માના ચરણારવિંદનું ધ્યાન કર્યું, બ્રહ્માજીનું ધ્યાન કર્યું અને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બંને બ્રહ્માસ્ત્ર આકાશની અંદર ટકરાયા. ભયંકર કડાકો થયો, તેજ શાંત થયું અને સામે અસ્વસ્થામાં દેખાણો છે. કારણ કે એ તેજથી અસ્વસ્થામાં દેખાતો નહોતો, પણ બંને બ્રહ્માસ્ત્ર શાંત થયા, તેજ શાંત થયું અને હવે અર્જુનની નજર સમક્ષ અસ્વસ્થામાં દેખાય. આયા ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે કે અર્જુન મારો ભક્ત તો છે જ, પણ એનામાં વિવેક કેવો છે જરા તપાસ કરો. માણસમાં વિવેક કેવો છે ને એની ખબર ક્યારે પડે? એને આવેશ આવે ત્યારે. આવેશમાં જ વિવેકની પરીક્ષા થાય. આવેશ આવે એટલે માણસ વિવેક ગુમાવી દેશે.
આજે અર્જુનને આવેશ છે, ક્રોધ છે. ભગવાને કહ્યું, અર્જુન આને મારવામાં પાપ નથી, આ આતતાઈ છે, અને આતતાઈને મારવામાં પાપ નથી. અર્જુન ઉઠાવ હથિયાર, મારે ને. ભગવાનના ચરણમાં શસ્ત્ર ધરી દીધું અર્જુન, હાથ જોડ્યા છે. પ્રભુ હું એને મારીશ નહીં, કારણ અપરાધી દ્રૌપદીનો છે. હા, દ્રૌપદીની પાસે લઈ જાઓ અને દ્રૌપદી જે કહે તે શિક્ષા કરીશ, અત્યારે હું એને મારીશ નહીં. ભગવાન મનોમન બહુ રાજી થયા છે. ધન્ય છે અર્જુન, ધન્ય છે. આટલો આવેશ ને છતાંય તારામાં વિવેક કેટલો છે. અર્જુનની પરીક્ષા છે. મામેકમ શરણમ વ્રજ, ગીતાજીનું સૂત્ર છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પૂર્ણ રીતે શરણાગત છે અર્જુન ભગવાનને, અને શરણાગતની રક્ષા કરવી એ પ્રભુની ફરજ છે. યોગક્ષેમમ વહામ્યહમ, હું તારા યોગક્ષેમનું વહન કરીશ, પણ તું એકવાર મારો બની જા, મારા શરણે આવી જા, બસ. પછી ચિંતા તારે નહીં કરવાની, તારી ચિંતા હું કરીશ. પૂર્ણ રીતે અર્જુન શરણાગત. અર્જુન રથમાંથી નીચે ઉતર્યા છે. અસ્વસ્થતામાંને દોરી લઈને એના હાથ પગ બાંધ્યા છે. ઉઠાવ્યા અસ્વસ્થતામાંને, પકડીને રથમાં ઘા કરીને નાખ્યા છે. હું મારા ઘરના શબ્દ નથી વાપરતો, ભાગવતમાં લખ્યું છે. તથા હરતં પશુપત્તપાશબદ્ધં મવામ મુખામ કર્મ જુગુપ્સિતેન. તથા હરતં પશુવત્તપાશબદ્ધમ, પશુને બાંધે એમ અસ્વસ્થતામાં હાથ પગ બાંધા, ઉઠાવ્યા, ઘા કર્યો રથમાં. આવ્યા દ્રૌપદીની પાસે. દ્રૌપદી રુદન કરે છે, વિલાપ કરે છે. પોતાના મસ્તકના વાળ, આંખો આડા છે. સામે અસ્વસ્થતામાંને ઊભો રાખ્યો છે. અર્જુન બોલ્યા, દ્રૌપદી આ તમારા 5 પુત્રનો હત્યારો, કહો શું શિક્ષા કરું, શું દંડ કરું? દ્રૌપદીએ પોતાના મસ્તકના વાળ હતા એ આંખ આડાથી આમ હટાવ્યા, અને જ્યાં નજર કરે શું જોવે છે? નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરુસુતઃ વામ સ્વભાવ કૃપયા નનામચઃ. શું શ્લોક ભગવાન વેદ વ્યાસ અહીંયા લખ્યા છે. નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરુસુતઃ. દ્રૌપદીનું એક નામ છે કૃષ્ણા. ભગવાન કૃષ્ણના બહેન છે, ભગીની છે, માટે એનું નામ એક કૃષ્ણા પણ છે. નિરીક્ષ કૃષ્ણા કૃતમ ગુરુસુતમ. ગુરુના દીકરાને જોયો, અસ્વસ્થતામાંને જોયો. વામ સ્વભાવ કૃપયા નનામચઃ. વામ સ્વભાવ કૃપયા નનામચઃ. પોતાના નિજ સ્વભાવથી જેનો સ્વભાવ ઉલટો છે, વિરુદ્ધ છે, એને ભાગવતકારે વામ સ્વભાવ લખ્યું છે. દ્રૌપદી અગ્નિના કુંડમાંથી પ્રગટ થયા છે. અગ્નિ તત્વમાંથી દ્રૌપદીની ઉત્પત્તિ થઈ છે. દ્રૌપદીનો સ્વભાવ તામસી છે, ઉગ્ર છે, અગ્નિ જેવો છે. પણ આજ બ્રાહ્મણને, ગુરુના પુત્રને સામે જોયો અને પોતાના સ્વભાવથી વિપરીત વામ સ્વભાવ કૃપયા નનામચઃ, અને હૃદયમાં કરુણા ઉપજી છે. શું બોલી દ્રૌપદી, સાંભળો. મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરાં ગુરુ. હે અર્જુન, આને છોડી મૂકો, છોડી મૂકો, આને મારશો નહીં, કારણ બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ તો વંદનીય છે, પૂજનીય છે ને મરાય નહીં. મુચ્યતામેષ
બ્રાહ્મણો નિતરામ ગુતુરુ સરહસ્યો ધનુર્વેદ સવિસર્ગોપી સંયમઃ અસ્ત્રગામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહ. જે અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા તમે તમારા ગુરુદેવ પાસેથી શીખા છો, ગુરુ દ્રોણ પાસેથી શીખા છો, એ જ ગુરુ દ્રોણના પુત્ર છે, બ્રાહ્મણ છે, ગુરુના દીકરા છે. તમારા મન ગુરુ સમાન છે, એની હત્યા ન થાય. મુચ્યતા મુક્ત કરો. આહા, આ મુખમાંથી વેણ નીકળાને ત્યારે દ્વારિકાનાથના મુખમાંથી શબ્દ નીકળી ગયા, ધન્ય છે પાચાલી, ધન્ય છે. બાપ, તને 999 ચીર પૂર્યા ને આજ મારા ચીર લેખે લાગ્યા. હે દ્રૌપદી, તું તો દયાની દેવી છે. આ કૃષ્ણના શબ્દો છે. ધન્ય છે દ્રૌપદી, ધન્ય છે. કરુણાની મૂર્તિ. આજે 5 દીકરાઓની હત્યા કરનાર હત્યારો સામે ઊભો હોય અને દ્રૌપદી એમ કહે કે છોડી મૂકો, એને મરાય નહીં. કેવી કરુણા! આપણને કોઈ ગાળ આપે ને તો આપણા સહન નથી થતી. સહનશીલતાની મૂર્તિ દ્રૌપદી છે. આપણે મહાભારતની કથા વાંચીએ ને તો એમાં ખ્યાલ આવે, વારંવાર ભગવાને દોડી દોડીને પાંડવોના કામ કર્યા છે, એની સાથે રહ્યા છે. તો આનું કારણ શું? પાંડવો ઉપર આટલી મોટી કરુણા પરમાત્માએ કરી એનું કારણ જ દ્રૌપદી છે. દ્રૌપદી એટલે દયાની મૂર્તિ. 5 પાંડવોની સાથે દયા છે. યુધિષ્ઠિર એટલે ધર્મનું સ્વરૂપ છે. ધર્મ સાથે દયા ન હોય તો અધર્મ ફેલાય, હિંસાઓ થાય, રક્તપાત થાય. એટલે ધર્મની સાથે દયારૂપી દ્રૌપદી હોવી જોઈએ. અર્જુન એટલે આત્મા છે. જો આત્મા સાથે દયા ન હોય તો આત્મા નિષ્ઠુર બને, કૃપણ બને. ભીમ એટલે બળનું પ્રતીક છે. પરમાત્માએ બળ આપ્યું હોય પણ જો બળમાં સાથે દયા ન હોય તો બળ નિર્બળને મારે, એને પરેશાન કરે, એને હેરાન કરે. સહદેવ એટલે જ્ઞાન. જો માણસને જ્ઞાન હોય અને એની સાથે જો દયારૂપી દ્રૌપદી ન હોય, દયા ન હોય તો જ્ઞાનનો ઘમંડ થાય, જ્ઞાનનું અભિમાન આવે. જગતમાં મારા જેવો કોઈ જ્ઞાની નહીં. એટલે જ્ઞાન સાથે દયા હોવી જોઈએ. અને નકુલ એટલે રૂપ, રૂપ સાથે દયા હોવી જોઈએ. સ્વરૂપ રૂપ એ પરમાત્માની દેન છે ભાઈ. જો રૂપમાં દયા ન હોય તો રૂપનું ગૌરવ થાય, રૂપનું અભિમાન આવે અને એ અભિમાન પતન તરફ લઈ જાય છે. તો ધર્મ સાથે, આત્મા સાથે, બળ સાથે, જ્ઞાન સાથે અને રૂપ સાથે દયારૂપી દ્રૌપદી છે. અને છે માટે ભગવાન એના કામ દોડી દોડી નીકળ્યા છે. સએસ ભગવાન દ્રોણ પજારૂપેણ વર્તતે તસ્યાત્મનોર્થ પત્ન્યાસ્તે નાન્વગાદિરશુગ્રપિ મારોદિદસ્ય જનની ગૌતમી પતિદેવતા યથાહં ઋતવત્સાર્તા રોદિયમ્યશ્રુકમુખી મુહમારોદિતસ્ય જનની ગૌતમી પતિદેવતા. બહુ સરસ શ્લોક દ્રૌપદી બોલ્યા છે. હે અર્જુન, આજે મારા 5 દીકરાના વિયોગમાં હું રડું છું. મારી આંખના આંસુ નથી લૂછાણા. અને આજ તમે અશ્વસ્થામાને મારશો તો એની માં કૃપી ગૌતમી રડશે. એની આંખના આંસુ કોણ લૂછશે? ગુરુ દ્રોણ તો યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા છે.
અને એમાં કૃપી ગૌતમીનો એક આધાર એ આશ્વસ્તામાં છે. એને મારશો તેની માની આંખના આંસુ કોણ લૂછશે? મારી આંખના આંસુ લૂછવા માટે મારા 5 પતિ તો તમે હયાત છો, અને મારો નહીં, છોડી મૂકો. આજ પુત્રના વિયોગમાં જગતની એક જનેતા રડે છે, અને આને મારશો કાલ બીજી જનેતા રડશે. તમને આ શોભાસ્પદ નથી, છોડો. આ દ્રૌપદીના શબ્દો છે. દ્રૌપદીના કહેવાથી અર્જુને અસ્વસ્થતામાંના બંધન છોડ્યા છે, મુક્ત કર્યા છે. મુચ્યતા મુચ્યતા એષઃ બ્રાહ્મણો નિતરામ ગુરુ, એ શબ્દને યાદ કરી. બાજુમાં ભીમ ઊભો તો તરત જ બોલ્યો, અર્જુન કે હા, મોટી ચિતા ખડક, સૂર્ય આથમાની તૈયારી બાજુ. બળેજા ચિત્તામાં પડીને તે પ્રણ લીધું છે, તે પ્રતિજ્ઞા લીધી છે કે દ્રૌપદી, આજના સૂર્યાસ્ત પહેલા જેણે તમારા 5 પુત્રની હત્યા કરી છે, હત્યારાનું મસ્તક કાપીશ. એ મસ્તક ઉપર તમને બેસાડીનું સ્નાન કરાવીશ. આનું તે મસ્તક નથી કાપ્યું. એનો મતલબ એ છે ચિત્તામાં તારે બળવું પડે. અને હવે અર્જુન મૂંઝાણો, દ્રૌપદી ના પાડે, ભીમ આમ બોલે, હવે શું કરું? ભગવાન સામે નજર કરી, પ્રભુ આમાંથી બચવાનો કોઈ રસ્તો, ઉપાય? ભગવાન કહે, હા, ગભરાઈશ નહીં. આના મસ્તક ઉપર મણી છે ને, એ મણી લઈ લે, એની શિખા કાપ, એનું સૂત્ર જૂટવી લે. સૂત્ર એટલે જન હોય, શિખા એટલે ચોટી, અને એનું અપમાન કર, એટલે બ્રાહ્મણ મરેલ સમાન જ છે. ભગવાનના કહેવાથી મસ્તક ઉપર મણી હતો એ ખડકથી ખેંચી લીધો, ચોટી કાપી, જનોય જૂટવીને તોડી નાખીને અપમાન કર્યું કે મહારાજ બ્રાહ્મણ છો, ગુરુના દીકરા છો, અને દ્રૌપદી કહે એટલે જવા દઉં છું, બાકી કાળું મુખ લઈને મારા આંગણે કોઈ દી ન આવતા. તિરસ્કાર કર્યો, અપમાનિત કર્યા છે. અસ્વસ્થતામાં જતો રહ્યો છે. મેલી મુરાદ મનમાં રહે છે. અસ્વસ્થતામાં એ વિચાર કર્યો કે યુદ્ધના મેદાનમાં અર્જુનનો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યા છે, અને એ અભિમન્યુની પત્ની ઉત્તરા, એના ઉદરમાં બાળક છે. જો એને મારવો તો પાંડવોનો વંશજ આગળ જતો અટકી જાય. અને જતા જતા સૂક્ષ્મ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર પ્રહાર કર્યો છે. આ તરફ ભગવાન દ્વારિકાનાથ વિદાય માગે છે પાંડવો પાસેથી કે મને વિદાય આપો, મારે દ્વારિકા જવું છે, મારા યાદવો મને યાદ આવે છે. આંગણામાં ઠાકોરજીનો રથ આવ્યો છે. પ્રભુ રથમાં બેસવાની તૈયારી કરે છે. એક ચરણ રથની અંદર છે, એક ભૂમિ ઉપર છે. અહીંયા ઉત્તરાના ગર્ભમાં જલન થવા લાગ્યું. ઉત્તરાના રડવાનો અવાજ આવ્યો, અને દ્રૌપદી કુંતા દોડ્યા છે. બેટા શું થયું? માં, મને ભય છે, મને ડર લાગે છે કે મારો ગર્ભનો પ્રસવ થઈ જશે. માં, મારું મૃત્યુ થાય ની ચિંતા નથી, પણ મારા ગર્ભને બચાવી દો. એક હાથ દ્રૌપદીએ ઝાલ્યો છે, એક હાથમાં કુંતાએ ઝાલ્યો છે. ઉત્તરા હિલાવે છે, દોડ્યા આવે છે. જોયું ભગવાને પોતાનું શ્રી ચરણ રથની અંદર પધરાવી દીધું છે. હમણાં પવન વેગે રથ ઉપડી જશે. અને દૂરથી ભગવાનને પુકાર્યા છે ઉત્તરાએ. આર્તનાદ કર્યો ઊંચા સ્વરથી, પાહે પાહે મહાયોગિન દેવ દેવ જગતપતે અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતિર બહિર્વ્યવસ્થિત. પાહે પાહે મહાયોગિ, પાહી મામ પાહી મામ, રક્ષમામ રક્ષમામ કરતા કરતા ઉત્તરા દોડ્યા છે. ભગવાને જોયું કોનો અવાજ છે. પાછું કરીને જોવે ઉત્તરા, રથની અંદર પધરાવેલું ચરણ પ્રભુએ પાછું લઈ લીધું. પ્રભુ શામાં દોડ્યા છે. ભગવાનના ચરણમાં ઉત્તરા ઢગલો થઈ ગઈ છે, રડવા લાગી છે.
પોતાનો વરદ હસ્ત ઉત્તરાના મસ્તક ઉપર ઠાકુરે પધરાવ્યો છે. દીકરી કેમ રડે છે બેટા, શું થયું? પ્રભુ, મારું મૃત્યુ થાય ને તો મૃત્યુ મને મંજૂર છે, પણ મારા ઉદરમાં પાંડવ કુળનું એક બીજ મોટું થઈ રહ્યું છે ને, એ જીવને પ્રભુ બચાવો. ગર્ભમાં જલન થાય છે, વેદના થાય છે. ભગવાન અંતર્મુખ થયા છે. આંખો બંધ કરી ઉત્તરાના ગર્ભનું ભગવાને દર્શન કર્યું. જુએ તો અસ્વસ્થામાં છોડેલું બ્રહ્માસ્ત્ર છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ભગવાને સુદર્શનને આજ્ઞા કરી કે જાઓ સુદર્શન, સૂક્ષ્મ રૂપ ધારણ કરે બ્રહ્માસ્ત્રનો નાશ કરો. સુદર્શને આવીને બ્રહ્માસ્ત્રનો નાશ કર્યો છે. ભગવાને ઉત્તરાના ગર્ભની ફરતે રક્ષા કરી છે. ઉત્તરા સ્વસ્થ બન્યા. ભગવાને ઉત્તરાને પૂછ્યું કે દીકરી હવે કેમ છે બેટા? ના પ્રભુ, બિલકુલ સ્વસ્થ છું. બહુ સારો સંદેશ આપ્યો છે પ્રભુએ ઉત્તરાને. ઉત્તરા, દુઃખ પડે ને ત્યારે રડવું નહીં, પ્રભુને યાદ કરવા. હાથ જોડ્યા છે ભગવાને. હવે મને વિદાય આપો, હવે મારે જવું છે. ધર્મરાજે આવી ભગવાનના પગ પકડી લીધા છે. પ્રભુ, હું વિનંતી કરું છું, આ થોડી વાર રોકાઈ જાઓ. તમારો સંયોગ જ અમને ગમે છે, તમારો વિયોગ અમારાથી સહન ન થાય. પ્રભુ, આપ રોકાવ. અર્જુને આવીને ભગવાનને વિનંતી કરી, પ્રભુ થોડા દિવસ મારા માન ખાતર અટકી જાઓ, રોકાવ. છેલ્લે માં કુંતાજી આવ્યા છે, અને કુંતાજી આવીને ભગવાનના પગ પકડવા જાય અને ભગવાન પાછા હટી ગયા. હા ફઈબા, આસુ તમે અમારા વડીલ છો, ફઈબા છો, એ નાતે અમે તમને વંદન કરીએ બરોબર છે, પણ આપ અમને વંદન કરો એ તો સારું ન લાગે. કુંતાજીએ પ્રાર્થના કરી, પ્રભુ રોકાઈ જાઓ. આંખમાં આંસુ આવી ગયા છે પ્રેમના. એ પ્રેમના આંસુઓને જોઈને પ્રભુ પ્રસન્ન થયા છે. આજ કુંતાજીને કહે છે, ફઈબા માગો, શું જોઈએ છે? જે માગો તે હું આપીશ, માગો. ખરેખર કૃષ્ણ તું રાજી થઈને આપીશ? હા ફઈબા. કાપડું સમજજો ને, તમે અમારા ફઈબા છો. જે આપવું એ કાપડામાં, બસ રાજી થઈને આપીશ. જગતના કોઈ જીવે પરમાત્મા પાસે કોઈ દિવસ નથી માંગ્યું, એવું આજ કુંતાજીએ ભગવાન પાસે માંગ્યું. કેવું માંગ્યું છે? વિપદ સંતુ સસ્વત તત્ર તત્ર જગદગુરુ. હે જગદગુરુ કૃષ્ણ, હે ગોપાલ, હે ગિરધર, મારા બાપ આજ રાજી થઈને આપવા આવ્યો હોય ને, તો તારી પાસે હું એટલું જ માગું કે જગત આખાની ચિંતાઓ, વિપત્તિ, દુઃખ તું મને આપી દે, બસ. સિવાય મારે કઈ ન જોઈએ. વિપદ સંતુ સસ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતામ દર્શનમ યાવદ પુનર્જન્મ દર્શનમ. દુઃખ માંગ્યું, આપત્તિ માંગી છે. જો માનો આપણને ભગવાન પ્રસન્ન થાય અને માગવાનું કે આપણે શું માગવું? સંસારના જીવ છીએ ને. એ ભગવાન એક સરસ મજાનો બંગલો દે, એક સારી ગાડી દે, એક સારી લાડી દે. આપણે શું માગીએ? આપણને માગતા શું આવડે? આપણે પરમાત્મા પાસે વૈભવ, સુખ માગીએ છીએ. જ્યારે કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માગ્યું છે. વિપદ સંતુ સસ્વત.
અમને વિપત્તિ આપ, અમને દુઃખ આપ, અમને કષ્ટ આપ. શું કામ દુઃખ માંગ્યું છે? હે કૃષ્ણ, જ્યારે જ્યારે અમારી ઉપર આપત્તિ આવી ને દુઃખ આવ્યું ને, ત્યારે કૃષ્ણ દોડી દોડીને તું અમારી પાસે આવ્યો છે. અમને તારો સાથ મળ્યો, તારા દર્શન થયા છે, તું અમારી પાસે રહે છે. સુખમાં તો તું અમારાથી દૂર જતો રહે છે. હે કૃષ્ણ, ધિકાર છે એવા સુખને કે જે સુખમાં તારો સાથ ન મળે. સુખ ઉપર પથ્થર પડો, ઓ સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય. બલિહારી ઇસ દુઃખ કે પલ પલ રામ ભજા. ધિકાર છે એવા સુખને કે જે સુખમાં હરિ સ્મરણ ન થાય, પ્રભુ ભજન ન થાય, ઈશ્વર યાદ ન આવે, એવા સુખને ધિકાર છે. કુંતા કહે છે, નથી જોતો કૃષ્ણ મારે સુખ, એ સુખના બદલામાં તું વિસરાઈ જા ને, સુખને અમારે ન જોઈએ. કુંતાજી એક ભાગવતજીનું અતિ દીન પાત્ર છે. જન્મથી અત્યાર સુધી જેના જીવનમાં સુખ નથી મળ્યું એવું પાત્ર આ કુંતાજી. બચપણમાં માતા પિતાની છત્રછાયા ગુમાવી, મોટા થયા પરિવાર સાથે. એક આશા, એક અરમાન કે મારા લગ્ન થશે, પતિનું તો સુખ મળશે. પાંડુ રાજા સાથે લગ્ન થયા, પણ એ પાંડુ રાજા જન્મથી જ પાંડુ રોગી છે, એટલે પતિનું સુખ ન મળ્યું. 5 દીકરાઓ થયા. વિચાર આવ્યો કે મારા સંતાનો તો મને સુખ આપશે ને. જ્યાં સુખનો સૂરજ ઉગવાની તૈયારી હતી ને, ત્યાં તો વનવાસ થયો. અને હે કુંતાજી પોતાના સંતાનોની પાછળ દર વનમાં ભટકા છે. કુંતાજીએ સ્વપ્નમાં સુખ નથી જોયું. આવું એક પાત્ર. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. સરસ મજાના શ્લોકોથી કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી. નમઃ પંકજનાભાય. હે કૃષ્ણ, આપ તો ભગવાન વિષ્ણુનો અવતાર છો. તમારી નાભેમાંથી કમળ પ્રગટ થયું છે. નમઃ પંકજનાભાય. પંકજ એટલે કમળ. ભગવાન નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું ને. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. પંકજ એટલે કે કમળની માળા તમારા શ્રીકંઠમાં ધારણ કરેલી છે. નમઃ પંકજ નેત્રાય. આપના નેત્ર કમળની પાખડી સમાન છે. નમઃ પંકજાગ્રયે. આપનું આખું શ્રી વપુ શરીર કમળ સમાન કોમળ છે. હે કૃષ્ણ, હું આપને નમસ્કાર કરું છું. નમઃ શબ્દ વાપર્યો છે. નમઃ પંકજનાભાય. એવા ભગવાનને હું નમસ્કાર કરું છું કે જે કોમળ કમળ સમાન કોમળ છે.
સુખમાં પરમાત્માને યાદ કરે એ જ સાચો ભક્ત. આપણે બધા દુઃખ આવે ને ત્યારે ભગવાનને ભજીએ, સુખમાં છકી જાય છે, પરમાત્માને યાદ નથી કરતા. આમાં જે ઘણા મોટી ઉંમરના લોકો બેઠા છે એમને ખ્યાલ હશે, અમુક વર્ષો પહેલા ઓલો સ્કાયલેબ પડવાનો હતો, જ્યારે ટીવી નહોતા આપણે આવ્યા ત્યારની વાત કરું છું. રેડિયા ઉપર સમાચાર આવતો કે અમેરિકાએ જે ગ્રહ છોડ્યો છે સ્કાયલેબ, હા એ હવે પૃથ્વી ઉપર પડવાનો છે. તારીખ વારે નક્કી થઈ ગયા હતા, સમય નક્કી થઈ ગયો હતો, અને એ પૃથ્વી ઉપર પડશે એટલે 3 ભાગની પૃથ્વીનો વિનાશ થશે. અને એ સ્કાયલેબની બીકમાં જે ગામડે ગામડે રામધૂનું ચાલુ થઈ હતી, અખંડ રામધૂનો. હા, લોકો ખાવા પીવા ઊભા ન થતા, કારણ કે ડર હતો કોલો પડે તો પૂરું થઈ જશે, ભય હતો. અને જેવા રેડિયા ઉપર સમાચાર સંભળાણા કે સ્કાયલેબ તો દરિયામાં પડી ગયો, આફત ટળી ગઈ, તા તો એ તબલા બાંધ્યા હતા ને એ બધા છોડી નાખ્યા. હાલો હાલો ઘરે કે ભજીયા તાવડા મૂક્યા, ઘરે જઈને ગયો, ભાઈ જતો રહ્યો ને. હવે હું જ કે બહુ ધૂન બોલ્યું. તો ભાગવત એ કહે છે ભયથી નહીં, તમે ભાવથી ભગવાનને ભજો, સુખમાં હરીને યાદ કરો. સુખ એ પરમાત્માનો પ્રસાદ છે વાલા. નાનું બાળક માને હાડીનો પાલવ પકડીને ઘરમાં આટા માર્યા કરે, માને કામ ન કરવા દે એટલે માં શું કરશે? રમકડાનો ઢગલો કરી દે, અને એ બાળક રમકડાના ઢગલાની અંદર ગૂંચવાઈ જાય, રમકડાની અંદર રમવામાં ફસાઈ જાય, માને છોડી દે. એમ પરમાત્મા જીવને સુખરૂપી માયાના ઢગલામાં સુવડાવી દે છે કે એમાં રચા પેચો રહીએ તો મને છોડે. સુખ એ પરમાત્માની માયા છે, અને સુખમાં યાદ કરવા એ હરિનો પ્રસાદ છે. મુશ્કેલી જ્યારે પડે એ ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં યાદ કરું. સુખમાં હું વિસરું મને, દુઃખમાં હું યાદ કરું. યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, પાપો કરતા મુખડું મલકે. પાપો કરતા મુખડું મલકે. એ આવી કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. આવા કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. તમે તાલીઓ નથી પાડતા, એમાંય લોપ કરો છો. મારે શું આમાં ગાવું? દાદા મને કહેતા હતા કથામાં ક્યારેક ક્યારેક કીર્તન કરાવતા હો તો, પણ મેં કીધું તમારા શ્રોતાઓ તાલીઓ પાડવામાં બહુ લોપ કરે છે. જો કથાની 2 પદ્ધતિ છે, એક વ્યાસ પદ્ધતિ અને એક નારદીય પદ્ધતિ. 2 પદ્ધતિથી કથા થાય. વ્યાસ પદ્ધતિની કથામાં વક્તા બોલે અને શ્રોતા સાંભળે. નારદીય પદ્ધતિમાં સંગીત ભેળવું, વક્તા જ્યારે કીર્તન કરાવે ત્યારે શ્રોતાએ સાથે ગાવું જોઈએ, એને સાથ આપવો જોઈએ, તાલીઓના નાદ કરવા જોઈએ. આમ અદપ વાળીને તમે કીર્તન કરો તો કેવા લાગો? તમારે ફોટા બધાને પાડી લેવા જોઈએ, ગાતા હોય ને અદપ વાળી હોય ને એવા.
બગીચામાં માળી, હકપણમાં હાળી, નાકમાં વાળી, કીર્તનમાં તાલી, આ બધું જોઈએ જ. એના વગરના કીર્તન હારા જ ન લાગે. તાલી વગાડશો હવે આટલું કીધા પછી? વગાડશો ને? એક હાથે કે બે હાથે? બે હાથે ઊંચા હાથ કરી. વરે વાહ. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ભાઈઓ એવો ત્યારે તને યાદ કરું. હાથ નીચા થઈ ગયા. આજ બધાને એક એક રોટલી વધારે હાલવાની છે. ગજ ગજ ફૂલે મારી સાથી, ગજ ગજ ફૂલે મારી સાથે. તકલીફ ક્યારે પડે? એકલડા જાવો પડે ત્યારે તને યાદ કરું. જ્યારે એકલડા જાવું પડે આજથી ભગવાનની સેવા કરવાની. પદઃ સંતોષસ્વ તત્ર તત્ર જગદ્ગુરુ